નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવી. આપણે ધોરણ 11માં ચેપ્ટર 1ની વાત કરતા હતા અને આજે આપણો 6થો દિવસ છે. ઓકે, આજે આપણે અર્થસૂચક અંકોની વાત કરીશું. અર્થ સૂચક અંકની વાત કરીશું. તો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાહેબ અર્થસૂચક અંક કોને કહેવાય, એની જરૂરિયાત કેમ ઊભી થાય? તો સામાન્ય રીતે જ્યારે આપણે પ્રાયોગિક મૂલ્યની વાત કરતા હોઈએ, એટલે કે જ્યારે આપણે કોઈ પ્રયોગ કરીએ તો આપણે જે કંઈ પણ રીડિંગ લઈએ છીએ એ પ્રાયોગિક મૂલ્યમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ હોવી ખૂબ જરૂરી છે. તો પ્રાયોગિક મૂલ્યમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ હોવી જરૂરી છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો દ્વારા માપવામાં આવેલા મૂલ્યો હંમેશા પરિશુદ્ધ અને ચોકસાઈ ધરાવતા હોય છે. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ પરિશુદ્ધતા અને ચોકસાઈ એટલે શું? તો એનો જવાબ, તો પરિશુદ્ધતાનો મતલબ એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે જે નજીકપણું જોવા મળે છે તેને પરિશુદ્ધતા કહેવામાં આવે છે. એક જ જથ્થાના જુદા જુદા માપન કરેલ મૂલ્ય વચ્ચે જે નજીકપણું જોવા મળે છે તેને પરિશુદ્ધતા કહે છે. હવે તમે કહો સાહેબ એક જ જથ્થાના જુદા જુદા માપન એટલે કેવું? તો તમે જ્યારે લેબમાં જશો, કેમેસ્ટ્રી લેબમાં, ત્યારે તમારે એસિડ બેઝ અનુમાપન કરવાના છે અને નોર્મલી પાઇલોટ રીડિંગ સાથે ટોટલ તમે 5 રીડિંગ લેવાના છે. આ જ રીતે તમે ફિઝિક્સમાં પણ જશો તો ત્યારે તમારે એક જ વસ્તુના માપન માટે 3 થી 4 રીડિંગ લેવાના હોય છે. આપણે કેમેસ્ટ્રીની ભાષામાં વાત કરીએ તો માનો કે એક વિદ્યાર્થી છે, એણે પ્રેક્ટિકલની શરૂઆત કરી અને એનું રીડિંગ આવ્યું 8.2, પહેલું રીડિંગ આવ્યું. ફરી પાછું એણે રીડિંગ લીધું તો 8.4 આવ્યું. ત્રીજું રીડિંગ લીધું તો 8.8 આવ્યું. ચોથું રીડિંગ લીધું તો 8.7 આવ્યું. તો આ એક વિદ્યાર્થીના 4 પ્રયોગના મૂલ્ય છે. હવે આ એ નામનો વિદ્યાર્થી છે એવું માની લો. હવે બી નામનો વિદ્યાર્થી આ જ પ્રયોગ કરે છે અને એનું રીડિંગ આવ્યું 8.3 પહેલું. બીજા વિદ્યાર્થી ફરી પાછું એણે એ જ પ્રેક્ટિકલ કર્યો, એનું બીજું રીડિંગ આવ્યું 8.4. ફરી પાછું રીડિંગ આવ્યું ત્રીજું 8.3. ફરી પાછું રીડિંગ લીધું તો 8.4. તો આ બી વિદ્યાર્થીનું કામ છે. હવે તમે એ વિદ્યાર્થીના મૂલ્યો જો તો આ બે મૂલ્ય એકબીજાની નજીક દેખાય છે? ના. તો આમાં 0.2નો તફાવત છે, આમાં 0.4નો તફાવત છે અને આમાં 0.3નો. તો આ માપન કરેલા 4 મૂલ્યો એકબીજાની નજીક નથી. જ્યારે તમે આ બી નંબરના વિદ્યાર્થી જોઈ લો તો અહીંયા 0.1નો ડિફરન્ટ છે, અહીંયા 0.1નો ડિફરન્ટ છે અને 0.1નો ડિફરન્ટ છે. તો માપેલ મૂલ્ય એકબીજાની નજીક છે, એટલે એવું કહી શકાય કે બી નંબરના વિદ્યાર્થીમાં પ્રાયોગિક મૂલ્યમાં પરિશુદ્ધતા જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થાય સાહેબ ચોકસાઈ એટલે શું? તો ચોકસાઈ એટલે મળેલા પરિણામ એ સાચા મૂલ્યથી કેટલા નજીક છે તે ચોકસાઈ બતાવે છે.
ચોકસાઈનો મતલબ માપેલ મૂલ્ય સાચા મૂલ્યની કેટલા નજીક છે તે ચોકસાઈ દર્શાવે છે. ચાલો, હવે આપણે આ બે વિદ્યાર્થીની વાત કરી તો આ એ વિદ્યાર્થીના પ્રાયોગિક મૂલ્ય તો પરિશુદ્ધ નથી, બરાબર છે, જ્યારે બી વિદ્યાર્થીનું મૂલ્ય શું છે? પરિશુદ્ધ છે. હવે તમે એવું માની લો કે જે પ્રયોગ વિદ્યાર્થીને આપ્યો હતો એમાં જે રીડિંગ આવવું જોઈતું હતું તો સાચું રીડિંગ જે આવવું જોઈએ ખરેખર આવે છે 4.3. તો હવે સાચું રીડિંગ કયું છે? 4.3. તો એ વિદ્યાર્થી અને બી વિદ્યાર્થીમાંથી કયા વિદ્યાર્થીનું રીડિંગ સાચા મૂલ્યની ખૂબ નજીક છે? તો ભાઈ બીનું. આથી એવું કહી શકાય કે વિદ્યાર્થી બીના પ્રાયોગિક મૂલ્ય પરિશુદ્ધ અને ચોકસાઈ દર્શાવે છે. ઓકે, ખ્યાલ આવે છે? એટલે બી નંબરના વિદ્યાર્થીએ જે કંઈ પણ પ્રાયોગિક કાર્ય કર્યું છે અને એના આધારે એણે જે મૂલ્ય મેળવ્યા છે એ મૂલ્ય પરિશુદ્ધ છે અને ચોકસાઈ દર્શાવે છે. ઓકે, તો વૈજ્ઞાનિકો જે કંઈ પણ પ્રાયોગિક કામ કરે છે તેમના પ્રાયોગિક માપનના મૂલ્યમાં હંમેશા આપણને પરિશુદ્ધતા અને ચોકસાઈ જોવા મળે છે. હવે આ ટૉપિકને તમે યાદ રાખજો અને જ્યારે જે દિવસે તમે લેબમાં જાઓ ત્યારે તમે તમારું કામ જોઈ લેજો. શું તમારા માપન કરેલા મૂલ્યમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ છે? ખુદ તમે જોઈ લેજો. તો આપણા માપન કરેલા મૂલ્યમાં હંમેશા પરિશુદ્ધતા અને ચોકસાઈ આવે એ ખૂબ જરૂરી છે. ઓકે, હવે પ્રાયોગિક કે ગણતરી કરેલા મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. આપણે જે કંઈ પણ પ્રાયોગિક ગણતરી કરીએ કે સૈદ્ધાંતિક ગણતરી કરીએ એમાં જે અનિશ્ચિતતા છે એ અર્થસૂચક અંકની સંખ્યા દ્વારા દર્શાવી શકાય. આગળ વધીએ એક નવા ટૉપિક તરફ. પ્રાયોગિક કે ગણતરી કરેલ માપન મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા અર્થસૂચક અંક વડે દર્શાવાય છે. હવે અર્થસૂચક અંક શું છે? તો અર્થસૂચક અંક એ અર્થપૂર્ણ અંક છે જે ચોકસાઈપૂર્વક જ્ઞાત હોય છે અને અનિશ્ચિતતાનો નિર્દેશ કરતા અંકને લખીને કરવામાં આવે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો એક વિદ્યાર્થી માનો કે રીડિંગ લે છે અને એનું રીડિંગ આવે છે 10.2 ml. તો વિદ્યાર્થીએ લીધેલું રીડિંગ 10.2 ml છે. તો દશાંશ ચિહ્ન પહેલાં આ 10 જે છે એ ચોક્કસતા દર્શાવે છે, પરંતુ દશાંશ ચિહ્ન પછી 0.2 જે છે એ અનિશ્ચિતતા દર્શાવે છે. ઓકે, તો હવે આવા અર્થસૂચક અંકો નક્કી કરવા માટેના નિયમો આપણે જોવાના છે. તો આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. 4 માર્કની થિયરીમાં પણ પૂછી શકાય, MCQમાં પણ પૂછી શકાય અને નાના નાના પ્રશ્નો પણ પૂછી શકાય. તો અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. પહેલો નિયમ, બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. બધા જ
શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. ઉદાહરણ તરીકે હું 12 લખું તો આમાં શૂન્ય સિવાયના અંક 1 અને 2 છે. તમારા અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? તો ભાઈ 2 થઈ ગયા. હું લખું 345 તો શૂન્ય સિવાયના અંક છે, એનો મતલબ અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 3. હું લખું 8 7 5 6 4 તો 3 ને 3 6 તો આ શૂન્ય સિવાયના અંક છે, તો બધા જ અંકો અર્થસૂચક અંક થઈ ગયા. તો આને કહેવાય પહેલો નિયમ. ઓકે, આગળ બીજા નિયમની વાત કરીએ. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક અંક હોતો નથી. એટલે માની લો કે કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પહેલાં જે સંખ્યા આવે છે શૂન્ય, એને અર્થસૂચક અંક ગણવામાં આવતી નથી. તો આ બીજો નિયમ છે. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક હોતો નથી. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક અંક ગણવામાં આવતો નથી. જો હું બીજા શબ્દોમાં કહું તો એવું કહી શકાય કે જો કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પહેલાંના શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતો નથી. જો બીજા શબ્દમાં કહું તો જો અપૂર્ણાંક સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પહેલાં અને દશાંશ ચિહ્ન પછીના શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે હું લખું 0.1 બરાબર છે. તો દશાંશ ચિહ્ન પહેલાં 0 છે, તો આનો અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? તો ભાઈ 1. હું લખું 0.0028 તો દશાંશ ચિહ્ન પહેલાં પણ 0 છે અને દશાંશ ચિહ્ન પછી પણ 0 છે, તો આના અર્થસૂચક અંક ગણાય નહીં. એટલે આમાં અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 2. હું લખું 0.000738 તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પહેલાં અને દશાંશ ચિહ્ન પછીના અંકને અર્થસૂચક અંક ગણાય નહીં. એટલે અર્થસૂચક સંખ્યા કેટલી થઈ ગઈ? તો 3. ઓકે, ખ્યાલ આવે છે? આગળ હવે ત્રીજો નિયમ. શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય અર્થસૂચક અંક તરીકે ગણાય છે. શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક અંક તરીકે ગણાય છે. ઉદાહરણ તરીકે હું લખું 101 તો આ 0ની આગળ અને પાછળ શૂન્ય સિવાયનો અંક છે, એટલે આમાં અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 3. હું લખું 10102 તો જોઈ લો 0ની આગળ પાછળ શૂન્ય સિવાયના અંક છે, એટલે આના અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? તો 1 2 3 4 ને 5. ખ્યાલ આવે છે? પછી પૂર્ણાંક સંખ્યા હોય કે અપૂર્ણાંક હોય
હું લખું 1.005. તો આ સંખ્યા કઈ હતી? પૂર્ણાંક સંખ્યા હતી. આ સંખ્યા કઈ છે? અપૂર્ણાંક. તો તે છતાં પણ જોઈ લો, શૂન્યની આગળ પાછળ શૂન્ય સિવાયના અંક છે, માટે આ શૂન્યને પણ અર્થસૂચક અંક તરીકે ગણી લેવામાં આવે છે. ખ્યાલ આવે છે? હવે આગળ લઈએ ચોથો નિયમ. જો સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક અંક ગણાય છે. જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો, ઉદાહરણ તરીકે 0.200 ગ્રામ, તો 0.200માં દશાંશ ચિહ્ન પહેલાં 0 છે તો નહીં ગણાશે, પણ 2 પછી જે આવેલા શૂન્ય છે એ ગણાય છે. ટૂંકમાં એવું કહેવાય છે કે સંખ્યાની જમણી બાજુના છેડા પર આવેલા શૂન્ય હોય તે અર્થસૂચક અંક તરીકે ગણાય છે. સંખ્યાની જમણી બાજુ પર આવેલ શૂન્ય અર્થસૂચક અંક ગણાય છે. ઉદાહરણ તરીકે અપૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો 0.200. ઓકે, તો દશાંશ ચિહ્ન પહેલાં 0 છે તો અર્થસૂચક અંક નથી, પણ આ જમણી બાજુ પર આવેલા 0 છે, અર્થસૂચક અંક છે, એટલે આમાં અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? તો ભાઈ 3 થઈ ગયા. ખ્યાલ આવે છે? પરંતુ જો પૂર્ણાંક સંખ્યા હોય, હવે ખાસ ધ્યાન આપજો, આ અપૂર્ણાંકની વાત થઈ, પરંતુ જો દશાંશ ચિહ્ન સિવાયના એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય તો જમણી બાજુ આવતા શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. એટલે આમાં આપણે 2 ભાગ પાડી નાખીએ, A અને B. એટલે જો દશાંશ ચિહ્નવાળી એટલે કે અપૂર્ણાંક સંખ્યા હશે તો જમણી બાજુ આવતા શૂન્યને અર્થસૂચક અંક ગણાય, પણ જો પૂર્ણાંક સંખ્યા હશે તો પછી જમણી બાજુ આવતા શૂન્યને અર્થસૂચક અંક ગણાશે નહીં. પૂર્ણાંક સંખ્યામાં જમણી બાજુ આવતા અંકને અર્થસૂચક અંક ગણાય નહીં. ઉદાહરણ તરીકે હું લખું 100, તો આ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા એટલે આ પૂર્ણાંક સંખ્યા છે, તો આ પૂર્ણાંક સંખ્યામાં 1 પછી જમણી બાજુ જે શૂન્ય છે એને અર્થસૂચક અંક ગણાશે નહીં, એટલે આમાં અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? તો ભાઈ 1. આ જ રીતે હું લખું 1010, તો હવે તમે જોઈ લો, તો આ પૂર્ણાંક સંખ્યા દશાંશ સંખ્યા સિવાયની સંખ્યા છે, તો પછી આ શૂન્યને અર્થસૂચક અંક ગણાશે નહીં, એટલે અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? તો ભાઈ 3 થઈ ગયા. 5મા નિયમની વાત કરીએ તો ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી એમ કહે કે મારી પાસે 2 ક્રિકેટના બોલ છે, કોઈ વિદ્યાર્થી એવું કહે કે મારી પાસે 20 ઈંડા છે, તો આને અર્થસૂચક અનંત અંકો છે એવું કહી શકાય, કારણ કે આ ચોક્કસ અંક છે અને તેમને અનંત અંક સુધી દર્શાવી શકાય. એટલે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. આ 5મો નિયમ છે. ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. એટલે કે જ્યારે કોઈ વસ્તુ અને કોઈ વ્યક્તિને અંક સાથે દર્શાવી હોય, એટલે કે અંક સાથે કોઈ વસ્તુને દર્શાવી હોય કે વ્યક્તિનું નામ જોડી દીધું હોય, તો ત્યારે એ ચોક્કસ અંક છે એવો મતલબ થાય. મેં કહું તે પ્રમાણે કોઈ વિદ્યાર્થી કે મારી પાસે 2 ક્રિકેટના દડા છે,
તો આ ચોક્કસ અંક છે કે એની પાસે ભાઈ ચોક્કસ બે દડા છે. તો હવે આ બેને તો અસંખ્ય રીતે દર્શાવી શકાય. 2.0 પણ લખી શકાય, 2.00 પણ લખી શકાય, 2.000 આમ આ રીતે પણ લખી શકાય. તો ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક હોય એવું કહી શકાય. કોઈ વિદ્યાર્થી એમ કે મારી પાસે 20 ઈંડા છે, 20 ઈંડા છે, તો આપણે એક ચોક્કસ સંખ્યા છે. તો કોઈ વિદ્યાર્થી એને આ રીતે પણ લખી શકે. કોઈ વિદ્યાર્થી દશાંશ ચિહ્ન પછી 2 મીંડા પણ મૂકી શકે. કોઈ વિદ્યાર્થી 4 મીંડા પણ મૂકી શકે. કોઈ વિદ્યાર્થી આ પણ મૂકી શકે. તો જો ચોક્કસ સંખ્યા હશે તો તેને અનંત અર્થસૂચક અંકો હોય એવું કહી શકાય. તો મિત્રો, અર્થસૂચક અંક નક્કી કરવાના આ 5 નિયમો તમને પરફેક્ટલી આવડે એ ખૂબ જરૂરી છે. આજે માત્ર આપણે નિયમની વાત કરીએ છીએ અને સમય રહેશે તો આ અર્થસૂચક અંકોની સરવાળા બાદબાકી પણ આપણે કરીશું. આપણે ગઈકાલે વૈજ્ઞાનિક અંક પદ્ધતિના આધારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની વાત કરી હતી, જેમાં તમારે વિશેષ કાળજી રાખવાની હોય છે સરવાળા અને બાદબાકીમાં. તો ફરી પાછા એકવાર રિવાઇન્ડ કરી દઈએ કે આપણે શું ભણાવ્યું છે તમને. તો જરાક ધ્યાન આપી લઈએ. તો આજનો આપણો ટૉપિક હતો અર્થસૂચક અંક. તો સામાન્ય રીતે આપણે કોઈ પણ પ્રાયોગિક કે સૈદ્ધાંતિક ગણતરી કરતા હોઈએ ત્યારે આપણા મૂલ્ય જે છે એ પરિશુદ્ધ અને ચોકસાઈ દર્શાવતા હોવા જરૂરી છે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ પરિશુદ્ધ એટલે શું? તો આપણે તમને અહીંયા સમજાવ્યું કે તમે જ્યારે કોઈ એક વસ્તુના એક કરતાં વધારે રીડિંગ લેવ છો ત્યારે એ મૂલ્ય એકબીજાની કેટલી નજીક છે. જો નજીકપણું વધારે હશે તો એને પરિશુદ્ધ કહી શકાય. એટલે આપણે એવું કહ્યું છે કે એક જ જથ્થાના જુદા જુદા માપન કરેલા મૂલ્ય વચ્ચે જો નજીકપણું જોવા મળે તો તેને કહીશું પરિશુદ્ધ. અહીંયા એ વિદ્યાર્થીના એક જ જથ્થાના મૂલ્યમાં માપનમાં નજીકપણું જોવા મળતું નથી, જ્યારે બી વિદ્યાર્થીમાં નજીકપણું જોવા મળે છે, માટે બીના મૂલ્ય એ પરિશુદ્ધ છે એવું કહી શકાય. ચોકસાઈ કોને કહેવાય? તો માપેલ મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને આપણે કહીશું ચોકસાઈ. તો સાચું મૂલ્ય હતું 8.3, બરાબર છે. તો હવે બી વિદ્યાર્થી અને એ વિદ્યાર્થીમાં કોનું મૂલ્ય સાચા મૂલ્યની નજીક છે? તો ભાઈ બીનું. તો આપણે કહી શકીએ કે બી નંબરના વિદ્યાર્થીના માપન કરેલા મૂલ્યમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ જોવા મળે છે. ઓકે. હવે આપણે જે કંઈ પણ ગણતરી કરીએ છીએ એ મૂલ્યમાં કે માપન કરેલા પ્રાયોગિક મૂલ્યમાં અનિશ્ચિતતા રહેલી હોય છે, જેને અર્થસૂચક અંક વડે દર્શાવી શકાય. દાખલા તરીકે એક વિદ્યાર્થીએ રીડિંગ લીધું છે 10.2, તો દશાંશ ચિહ્ન પહેલાં 10 જે છે એ ચોકસાઈ બતાવે છે, પણ દશાંશ ચિહ્ન પછીનો જે અંક છે એ અનિશ્ચિતતા દર્શાવે છે. તો અર્થસૂચક અંક જેમ વધારે તેમ અનિશ્ચિતતા ઓછી. એટલા માટે અર્થસૂચક અંક નક્કી કરવાના કેટલાક નિયમો છે જે આપણને આવડે એ ખૂબ જરૂરી છે. તો અર્થસૂચક અંક નક્કી કરવાના ટોટલ 5 નિયમ છે. પહેલો નિયમ, બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક છે. બધા જ. દાખલા તરીકે 12, તો 12માં શૂન્ય નથી, તો 1 અને 2 એટલે અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 2. 345, તો આમાં શૂન્ય નથી, તો 3, 4 અને 5 આ 3 અંક એ અર્થસૂચક અંક છે, એટલે એની અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 3. એ રીતે 1,87,564 આ રકમ લખી છે, આમાં કોઈ પણ સંખ્યામાં શૂન્ય નથી, અંક શૂન્ય નથી, માટે આ 6 અંક એ અર્થસૂચક અંક છે એવું કહી શકાય. ઓકે મિત્રો, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે 4 માર્કમાં સવાલ પૂછાય છે ત્યારે વિદ્યાર્થી નિયમ કંઈક અલગ લખે છે, ઉદાહરણ કંઈક અલગ લખે છે. એવું નહીં બને. જે નિયમ છે એના અનુસંધાનમાં જ તમારે ઉદાહરણ આપવાના છે, અને અહીંયા ઉદાહરણ કોઈ પણ આપી શકાય. તમે આજે હું ચલાવી લઉં, તમે વિડીયો જોયા પછી ટેક્સ્ટબુક ખોલીને જોજો તો આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ નથી લીધા, બરાબર છે, નિયમના અનુસંધાનમાં લખવાનું છે. હવે બીજો નિયમ,
શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક અંક ગણવામાં આવતો નથી. એટલે હું શબ્દ બદલું તો એવું કહી શકાય કે જો કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પહેલાંના અને દશાંશ ચિહ્ન પછીના શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતો નથી. દાખલા તરીકે 0.1 બરાબર છે, તો દશાંશ ચિહ્ન પહેલાં 0 છે એટલે આમાં અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 1 જ. ભાઈ 0.0028 તો આ શૂન્યના અર્થસૂચક અંક ગણાતા નથી એટલે આમાં અર્થસૂચક અંક કેટલા છે? 2. 2 અને 8 એટલે 2. 0.000738 તો આગળના શૂન્ય અર્થસૂચક અંક નથી એટલે 7, 3 અને 8 આ ત્રણને અર્થસૂચક અંક ગણાય છે. ત્રીજો નિયમ, શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક અંક તરીકે ગણાય છે. તો આ જોઈ લો ઉદાહરણ. બરાબર છે ભાઈ, પૂર્ણાંક સંખ્યા હોય કે અપૂર્ણાંક સંખ્યા હોય, શૂન્ય સિવાયના અંકોની વચ્ચે જો શૂન્ય આવતો હશે તેનો અર્થસૂચક અંક તરીકે ગણાય છે. ચોથા નિયમમાં આપણે 2 ટુકડા પાડી દઈએ કે જો કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તો જમણી બાજુ આવતા શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણાય છે, પરંતુ જો કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યામાં જમણી બાજુ આવતા શૂન્યના અર્થસૂચક અંક ગણાતા નથી. ઉદાહરણ તરીકે જોઈ લો, 0.200 તો આ અપૂર્ણાંક સંખ્યા છે, તો આ 2 પછી આવતા શૂન્યના અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે એટલે અહીંયા અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 3. ઓકે. પરંતુ જો પૂર્ણાંક સંખ્યા લેવામાં આવે 100 તો આમાં જમણી બાજુના આવતા શૂન્યના અર્થસૂચક અંક ગણાય નહીં એટલે અર્થસૂચક અંક કેટલો છે? 1. પછી હું લખું 1010 તો એમાં જમણી બાજુ આવતું શૂન્યના અર્થસૂચક અંક ગણી શકાય નહીં એટલે અર્થસૂચક અંક કેટલા થયા? 1, 0 અને 1 એટલે 3. પાંચમો નિયમ, ચોક્કસ અંકને અનંત અર્થસૂચક સંખ્યાઓ હોય છે. ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી એવું કે મારી પાસે 2 દડા છે તો આ ચોક્કસ અંક છે તો એને તો અનેક રીતે લખી શકાય એટલે એવું કહી શકાય કે આને અનંત અર્થસૂચક અંકો છે. કોઈ વિદ્યાર્થી એવું કહે કે મારી પાસે 20 ઈંડા છે અથવા કોઈ વ્યક્તિ એવું કહે કે મારી પાસે 20 ઈંડા છે તો આ ચોક્કસ અંક છે માટે એને અનંત સંખ્યાના સ્વરૂપે લખી શકાય, અનેક રીતે રજૂ કરી શકાય માટે એવું કહી શકાય કે આને અનંત અર્થસૂચક અંકો છે. તો મિત્રો આ 5 નિયમને બરાબર આજે પચાવી જાઓ. બરાબર છે, આજે શનિવાર છે, સન્ડે આપણે બ્રેક લઈએ છીએ. મંડે આપણે અર્થસૂચક અંકના સરવાળા બાદબાકીમાં શું ધ્યાન રાખવાનું છે એની વાત કરીશું અને બીજી અન્ય માહિતીની આપણે વાતો કરીશું. ત્યાર પછી મંગળવારથી આપણો ખરેખર પાઠ ચાલુ થાય છે જેમાં તમારે ખાસું કામ કરવાનું છે. આ બેઝિક વસ્તુ છે એ ગમે ત્યારે પૂછી શકાય તમને. ઓકે, તો આ રહ્યા તમારા નિયમો. હવે હોમવર્કમાં તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1.19 કરવાનું છે. હોમવર્કમાં પેજ નંબર 23 પર સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન કરવાનો છે. ઓકે, અને 20મો પ્રશ્ન પણ કરવાનો છે. જો 20મા પ્રશ્નમાં કંઈ તકલીફ જણાય તો મને જાણ કરશો. ઓકે, ચાલો, તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.